બહુ મોઘું મૂલ્ય કે મીરાને એકવાર એટલું કીધું કે મીરા કે એકવાર તો અમારે તમે કાશી બનારસ માંડુર ગામની અંદર માનદાસ બાપુના ઘરે કર્માદેવીની કુખે જન્મેલા 1433 પૂનમ અને રવિવારના દિવસે સંત રોહિદાસ મહાપુરુષનો જન્મ થયો. અને સંત રોહિદાસના શરણે એક દિવસ એવો બન્યો, કૃષ્ણની મૂર્તિ લઈ અને જેથી મીરાબાઈ સ્નાન કરાવવા માટે ગંગાજીમાં ગયા અને મૂર્તિ હાથમાંથી પડી જાય અને મૂર્તિ ડૂબાઈ જાય. અને જાલી રાણી એમના સાસુ પણ સંત રોહિદાસના શિષ્ય હતા. આવીને એટલું કીધું, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો. તેથી મેવાડની મહારાણી મીરાને પોતાના આપણા કુંતનપુરના હતા હો, આ સડલા કેવી ને સડલા કુંતનપુરના ઝાલાની દીકરી રતનબાઈ નામ હતું, પણ અહીંયા લગ્ન કર્યા ને એટલે એમનું નામ રતનબાઈ ના બદલે જાલી રાણી નામ રાખવામાં આવ્યું. જાલી રાણી અને જાલી રાણીના 4 દીકરા, રતનસિંહ રાણા, ઉદયસિંહ રાણા, રાણા ભોજ અને વિક્રમસિંહ રાણા, અને એક ઉદા નામની દીકરી હતી, એની પરથી ઉદયપુર વસાયું. અને મેવાડના મહારાણી રાણા ભોજારે લગ્ન કર્યા કુડકી ગામની અંદર. અને આયા પછી કૃષ્ણ કૃષ્ણ કરતા મૂર્તિ લઈને આયા, મૂર્તિ હાથમાંથી ડૂબાઈ જાય. એટલે તરત જ રાજમાં આવીને એટલું કીધું, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો, મારો કૃષ્ણ ડૂબાઈ ગયો. પોતાના સાસુએ એટલું કીધું કે કાશી બનારસ માંડુર ગામની અંદર માનદાસ બાપુના ઘરે કર્માદેવીની કુખે સંત રોહિદાસ જેવા મહાપુરુષનો જન્મ થયો, મારા સદગુરુ મહારાજ છે, ઈના શરણે જા કે એવો કૃષ્ણ બતાવે, કોઈ દી ડૂબાય નહીં, કોઈ દી ઝૂટકાય નહીં, કોઈ દી લૂંટાય નહીં, કોઈ દી ભીંજાય નહીં. એવા કૃષ્ણના દર્શન કરવા હોય તો તારે અહીંયા જવું પડશે. ઈ વેલડામાં બેહાડી અને મીરાબાઈને કાશીએ લઈ ગયા. કાશીએ લઈ ગયા પછી મેવાડના મહારાણી મીરાને જે બાપુ આપણને ઉપદેશ આપે ને એ જ ઉપદેશ મીરાને આપ્યો. કાંઈ જુદું હતું નહીં. વિચાર કરો, જે મીરાને આપ્યું ને, ભલે પછી રામાનંદ, કબીર, પદ્માનંદ, સ્વામી, રઘુ સ્વામી, યાદવ સ્વામી, અઠ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, કુંવરજી સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દેસળ ભગત, મુરકાજી, આનંદજી બાપા, હોથી સાહેબ, ચરણદાસજી, કરમસિંહ બાપા, હિરસાગર બાપા, ઉકારામ બાપા, લીંબારામ બાપા, ગોવિંદરામ બાપા, લાભુ બાપા, ત્રિકમ બાપા, પુંજારામ બાપા, કિશન બાપા, ભોજારામ બાપા, ભલારામ બાપા, દેવારામ બાપા અને ભૈયારામ બાપા, આ સંતો તમામ જે સંતોને જે કઈ આપ્યું છે ને ઈ તમને મને આપે. કાંઈ જુદાપણું હોતું નથી. જે દુર્વાસાએ કૃષ્ણને આપ્યું હતું ઈ જ આપણને આપ્યું. વશિષ્ઠએ રામને આપ્યું ઈ જ આપણને આપ્યું છે. કાંઈ જુદાપણું છે નહીં. અને ઈ જ મેવાડના મહારાણી મીરાને જે સંત રોહિદાસ આપ્યું ને, તો પેલું જ પદ મેવાડની મહારાણી મીરાએ લખ્યું કે ઝાંઝ પખાવત બેણું બજાવત, ઝાંઝર કે જણકાર કાશી નગર કે ચોક में मुझे गुरु मिला रविदास. હવે આવા વરને હું શું વરું, આજ જીવે ને કાલે મરી જાય, હું તો વરું અમર વરને મારા ચુડલા અમર થઈ જાય, પાયો જી મેને રામ રટન ધન પાયો. આ ધન તમને સદગુરુ મહારાજ સિવાય કોઈ બતાવી આપી શકે એમ નથી, નથી ને નથી. કોઈ સદગુરુ મહારાજ નો ભેટો થઈ જાય તો હું તો કહું છું કે આ નાની ઉંમરની અંદર ક્યાંક વળી જવાય ને ક્યાંક લઈ લેવાય. મગજ મળવું મુશ્કેલ છે. ઉંમર થઈ ગયા પછી આપણને એમ થાય કે પછી હજી લઈશું પછી લઈશું, એમ કરતા કરતા સમય વયો જાય. એની પહેલા આરા પકડી લેવાય. રામદેવજી મહારાજને બાળીનાથ આપ્યું. જેસલ તોળલ, તમે વિચાર તો કરો, કચ્છ ધર કાળો નાગ જેસલ જાડેજો કહેવાતો. વિચાર તો કરો, એક સોનગઢ ની અંદર જાય અને તોળાદે જેવા મહાપુરુષોનો ભેટો થઈ જાય. આ જોડિયા બંદર તો જોડિયા બંદર હતા ને ત્યાં લગી તો કચ્છ ધર કાળો નાગ જેસલ જાડેજો કહેવાતો. પણ અહીંયા નાવડીમાં બેહી અને જેદી કહેવાય છે કે કચ્છની ધરતીમાં ઉતરે ત્યાં પીરાય પ્રગટ થઈ જાય. પીરાય પ્રગટ થઈ જાય. તમે વિચાર તો કરો. અને એવી પીરાય પ્રગટ થઈ તો તમે એવી પીરાય પ્રગટ થયા પછી એક દિવસ આખો સભા બેઠેલી અને તોળાદેને એટલું જ કે સભા આ બાઈના વખાણ કરસ જાડેજા તું, અને એને તને એવું શું પાઈ દીધું કે તું એના લુગડા ધોવા જા, એના તું વંતરા કર, આ તારા માટે યોગ્ય ન લાગે.
જાડેજો એક જ કે જો આ બધું બીજું ભૂલાઈ ગયા ને, આ ભ્રમણા બધી ભાંગી જાય. ભીમ બેટા અમારી ભ્રમણા ભાંગી તૂટી મનની તાણો માંડ, વાડે ચડ્યા વેલા તુંબડા તોડી વાંસ કાપી એક તારા બનાવી. અભણ સંતોએ કીધું કે ગુરુ મારા દાસીને તેડી જાય જો તમારા દેશમાં. આ દેશ બતાવી દે તમને.